આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થાય એ પહેલાં તમે તસવીરમાં જોઈ શકો છો માહોલ કેવો છે। ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં અહીંયા જ્યારે લોકો જે સમર્થકો ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો કે સમર્થકો મોટી સંખ્યામાં છે। ત્યારે અહીંયા સમર્થક છે રાજુભાઈ હાજર થવાનું લઈને શું કહેશો? અમને કાર્યાલય પર આજે આદિવાસી સમાજનો અન્યાય થયો છે, આદિવાસી સમાજ પર આ કેસ થયો છે, ચૈતરભાઈ સાહેબ પર નહીં। એટલા માટે અમે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આદિવાસી સમાજના આગેવાનો આજે ડેડિયાપાડાએ આવેલા છે। તમારું શું કહેવું છે ચેતરભાઈની સામે જે કેસ નોંધાયા છે લઈને? ચેતરભાઈ સામે ખોટા કેસ નોંધાયા છે અને સરકાર ખોટી રીતે ચેતરભાઈને ફસાવવા માંગે છે, જે અમે આદિવાસી સમાજ આવું કરવાના નથી। આગામી રાજનીતિ શું રહેશે? લોકસભા એ બાબતે શું કહેશો? લોકસભામાં ચેતરભાઈ ઉભા રહેવું છે, તૈયારી કેવી છે તમારી? લોકસભામાં ચેતરભાઈ ચેતરભાઈ જેલમાં હશે તો પણ ચેતરભાઈ જીતશે, 100% જીતવાના છે। તમારું શું કહેવું છે? હા, ચૈતરભાઈ વસાવા જે એક આદિવાસી સમાજના એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે, એટલે ચૈતરભાઈ વસાવા જેલમાં હશે તો પણ લડશે અને બહાર આવશે તો ખુલ્લા દિલથી સમાજ માટે લડશે અને જીતશે। આજે કેસ નોંધાય છે એ લઈને તમારું શું કહેવું છે? આજે કેસ નોંધાયો છે એ ખોટી રીતના નોંધાયો છે, એટલે ચૈતરભાઈ જે સમાજમાં જે સમાજને લાગણી છે એ લાગણી રીતે આજે અમને મેસેજ મળ્યો છે કે ચૈતર સાહેબ જે હાજર થવાના છે, એટલા માટે અમે સમાજ સાથે આવીને ઊભા છે। અહીંયા તમે જોઈ શકો કે ચેતરભાઈ વસાવાના અહીંયા સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો? આજે જે ચેતરભાઈ હાજર થઈ રહ્યા છે ને, 1 મહિના જેટલો સમયગાળો થઈ ગયો અને હવે 4 મહિના લોકસભાની ચૂંટણીના પણ બાકી છે। આજે અમને પણ સંકેત મળ્યા છે પોલીસ દ્વારા કે ચૈતરભાઈ સરેન્ડર કરે છે, પરંતુ અમારી આદિવાસી સમાજે એક માંગ પણ છે કે ડુંગરજીભાઈ ભંગડાભાઈને પોલીસ લાવી હતી અને ઢોર મારવામાં આવ્યો હતો। પહેલી તમારી એ માંગ છે કે ડુંગરજીભાઈ ભંગડાભાઈના સામે જે ડુંગરજીભાઈ ભંગડાભાઈએ જે ફરિયાદ આપી છે એ ફરિયાદ પર એફઆર ફાટવી જોઈએ અને પછી જે પણ પોલીસ છે એને 24 કલાકમાં સસ્પેન્ડ કરવામાં આવે અને ત્યારબાદ જ ચૈતરભાઈ હાજર થાય એવી અમારી માંગ છે। લોકસભાની ચૂંટણી લઈને શું કહેશો? ચેતરભાઈ લોકસભાની ચૂંટણી લડશે કે નહીં લડે અને કાયદાકીય ગૂંચ પેદા થઈ તો શું કહેશો? કાયદાકીય ગૂંચ તો કંઈ થવાની નથી। 1 કે 1.5 કે 2 મહિના ચૈતરભાઈ જેલમાં રહેવું પડે, પરંતુ 2024 ભલે ચૈતરભાઈ જેલમાં રહે, પરંતુ આદિવાસી સમાજની દિલમાં ચૈતરભાઈ જગ્યા બનાવી છે અને ચૈતરભાઈ સમાજ માટે લડે છે। આદિવાસી સમાજ ચૈતરભાઈને જીતાડીને રહેશે, કારણ કે ચૈતરભાઈ સમાજના પડખે છે અને સમાજ ચૈતરભાઈના પડખે છે। કોઈના પગ પકડવા અમે દઈએ નહીં, આ સરકાર સામે ઝૂકવા પણ નહીં દઈએ અને ચૈતરભાઈ 2024 જીતશે અને દિલ્હી જરૂર જશે। બીજા એક સમર્થક છે, એમને પૂછ્યું ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ગઈકાલે ભાજપમાં ગયા, ચેતરભાઈ હાલમાં એમની સામે કેસ નોંધાય છે, લોકસભાની ચૂંટણી લડશે કે નહીં લડશે, કેવી તૈયારી? હવે અમારા આમ આદમી પાર્ટીમાંથી એક ધારાસભ્ય ગયા છે, પણ એમના પર પણ એક પ્રકારનું દબાણ હતું। ભલે એ બોલતા હશે આ પાર્ટી વિરુદ્ધ કે હું ભાજપનો હતો, પણ એ ખોટી વાત છે। એમના પર દબાણ હોવાથી એઓએ ભાજપનો કેસ પહેર્યો છે અને અમારા ચૈતર વસાવા ક્યારેય ડગ્યા નથી, ડગશે પણ નહીં। અને એ અમારા ચૈતર વસાવા ભલે જેલમાં હશે પણ ચૂંટણી તો એમને એ લડવાના જ છે અને એ લડશે એટલે જીતવાના પણ છે। અને ભાજપ સરકાર પાસેથી સમજી લો કે એમની ઇફેક્ટ 10 જિલ્લામાં પડશે। અમારા ચૈતર વસાવા જેટલો સમય અંદર હશે એટલો સમય એમના ભાજપના માણસો માટેના કપરા દિવસો હશે અને વોટ બેંક પણ એમની ઓછી થતી જાય છે દિવસે દિવસે। બીજી તરફ તમે જોઈ શકો મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે। બેન, કયા ગામથી આવ્યા તમે? બોગટથી। જે ચેતરભાઈ સામે કેસ થયો એ લઈને શું કહેશો? તમે આજે અહીંયા આવ્યા છો તો શું કહેશો ચેતરભાઈ વિશે? તમે ગામના છો, અન્ય પણ મહિલાઓ જે છે, બેન શું કહેશો તમે? બેન શું કહેશો ચેતરભાઈને લઈને? હે? તો તમે જુઓ કે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં આવતી જે મહિલાઓ જે છે ઓછું બોલતા હોય છે, અન્ય પણ જે મહિલાઓ છે એમની સાથે આપણે વાતચીત કરવા જઈશું। બેન, કયા ગામના તમે? કયા ગામના? બોગજના। આ ચેતરભાઈ સામે કેસ થયો છે લઈને શું કહેશો? તમે ખાસ આજે આવ્યા છો?
ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે મહિલાઓ જે છે એ મહિલા સમર્થકો પણ અહીંયા આવ્યા છે, પરંતુ જે મોટા ભાગની જે મહિલાઓ છે એ ઘણી વખત શરમાતા હોય છે ને તેઓ વાત પણ નથી કરતા. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આજે જે ચેતરભાઈ જે અહીંયા હાજર થવાના છે એને અનુલક્ષીને મોટી સંખ્યામાં સમર્થકો ડેડિયાપાડા ખાતે ઉમટી રહ્યા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ સમગ્ર ડેડિયાપાડાનો જે લીમડા ચોક વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા ઉપસ્થિત છે. તેમને જાણવા મળ્યું છે કે ચેતરભાઈ આજે ઉપસ્થિત થવાના છે, પોલીસ સમક્ષ જે હાજર થવાના છે તેમની સામે જે ગુનો નોંધાયો છે તેને લઈ અનુલક્ષીને. ત્યારે હાલમાં ડેડિયાપાડાનો જે માહોલ છે એ અમે તમે બતાવ્યું, તેમના સમર્થકો મોટી સંખ્યામાં ડેડિયાપાડા ખાતે જોવા મળી રહ્યા છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે ચેતરભાઈ જેલમાં હશે તો પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે અને માત્ર ભરૂચની સીટ નહીં પરંતુ અન્ય સીટો પર પણ તેની અસર થશે તેવું તેમનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.